Hello students, welcome again to the new chapter. Chapter name is Environmental Degradation and Management. This is the video of Environmental Degradation and Management part 1. Let's start. સૌથી પહેલા એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન એન્ડ મેનેજમેન્ટ જે તમારું યુનિટ 3 છે એમાં આપણે કી કોન્સેપ્ટ મીન્સ કે આપણે આમાં કયા કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરવાના છે એ જોઈ લઈએ. તો એના બે ભાગ છે તમારા યુનિટ 3 ના. સૌથી પહેલો છે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, સેકન્ડ વન છે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ. તો પાર્ટ 1 માં એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશનમાં તમારા ટોટલ 7 પોઈન્ટ્સ છે. કયા કયા પોઈન્ટ્સ છે? મીનિંગ ઓફ environmental degradation, types of resources environmental degradation, causes of environmental degradation, effect of environmental degradation, degradation of land due to human or natural interference, global warming, problems of non-degradable waste. આ 7 પોઈન્ટ્સ છે તમારે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન થી રિલેટેડ છે. હવે સેકન્ડ પાર્ટમાં એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટમાં આપણે કયા ટોપિક્સ ઉપર ડિસ્કશન કરશું એના અંદર તમારે 4 પોઈન્ટ્સ છે. કયા કયા પોઈન્ટ? ફર્સ્ટ પાર્ટ ઇઝ મીનિંગ ઓફ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ, સેકન્ડ વન ઇઝ એન્વાયરમેન્ટલ લિંકેજ, થર્ડ વન ઇઝ એન્વાયરમેન્ટલ કન્સર્ન ઇન ઇન્ડિયા એન્ડ લાસ્ટ વન ઇઝ ધ નીડ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આ 4 ટોપિક છે તમારે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટના. બરાબર? તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરવાના છે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશનમાં. એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન સૌથી પહેલા એનું મીનિંગ શું છે, એની ડેફિનેશન શું છે, પછી એના ઇમ્પોર્ટન્સ શું છે, એ બધા ટોપિક્સ ઉપર હવે આપણે આ વિડીયોમાં ડિસ્કશન કરશું. તો મીનિંગ ઓફ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન. એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન વર્ડ આપણે એના પહેલાના યુનિટ ચેપ્ટર નંબર 2 યા યુનિટ 2 તમારે જે હતું નેચરલ રિસોર્સિસ એન્ડ વેલ્થ એના ઉપર ડિસ્કશન કર્યું છે. એટલે તમને હવે થોડુંક આઈડિયા હશે કે વોટ ઇઝ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન. એના ઉપર જ આપણે આખું એનો જે ફર્સ્ટ પાર્ટ છે એના ઉપર ડિસ્કશન કરવાના છીએ. યુનિટ 2 થી રિલેટેડ બધી જ વસ્તુ છે, થોડું ઘણું ખાલી ચેન્જીસ એમાં કર્યા છે. તો શું છે હવે જોઈએ એનું મીનિંગ. An environment is a unique unit and incorporate all living and non-living components that live inside it. જે એન્વાયરમેન્ટ છે એ શું છે? યુનિટ છે, યુનિક યુનિટ છે, મીન્સ બધા કરતા અલગ છે. એની અંદર બધા લિવિંગ નોન લિવિંગ કમ્પોનેન્ટ બધા જ આવી જાય છે જે એની અંદર રહે છે. પ્લાન્ટ્સ એન્ડ ક્રિએચર આર એવિડન્ટ પાર્ટ ઓફ ધ એન્વાયરમેન્ટ. જે પ્લાન્ટ છે, ક્રિએચર્સ છે, મીન્સ અલગ અલગ ટાઈપના બધા જ પર્સન્સ આવી ગયા એની અંદર, ઓર્ગેનિઝમ્સ આવી ગયા, એનિમલ્સ આવી ગયા, બધા જ આવી ગયા. એ બધા શું છે? એવિડન્ટ છે. શેના છે? એન્વાયરમેન્ટ. બટ ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડ ધ થિંગ્સ on which they depend on, for example air, streams, lakes and soil. Evident part of the environment, but it is also include the things. શું ઇન્ક્લુડ હોય છે એમાં? on which they depend on. આ બધી જે વસ્તુ છે, પ્લાન્ટ છે, ક્રિએચર છે, આ બધા કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો એર ઉપર ડિપેન્ડ હોય છે, સ્ટ્રીમ ઉપર ડિપેન્ડ હોય છે, મીન્સ જે નાના નાના રિવર્સ હોય છે, લેક્સ ઉપર ડિપેન્ડ હોય, સોઇલ ઉપર ડિપેન્ડ હોય, બધા એની ઉપર ડિપેન્ડ હોય છે જીવા માટે. Environmental degradation is the deterioration of the environment through depletion, reduction in the number or quantity of resources such as air, water and soil, the destruction of ecosystem and the extinction of wildlife. જે એન્વાયરમેન્ટલ છે એ શું છે? એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન નો મિનિંગ છે કે જે આપણે નેચરલ રિસોર્सेस છે, બરાબર, એની જે ક્વોન્ટિટી છે એ રિડ્યુસ થતી જાય છે, ઓછી થતી જાય છે, ડિપ્લેશન થતું જાય છે, એને આપણે કહેવાય છે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન. એનાથી એન્વાયરમેન્ટ ઉપર બધો ઇફેક્ટ થાય છે.
એની ડેફિનેશન શું છે હવે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશનની? The United Nations International Strategy of Disaster Reductions define એને શું ડિફાઇન કરી છે? The environmental degradation as the reduction of the capacity નો reduction થાય છે, મીન્સ ઓછું થાય છે, of the environment ની જે કેપેસિટી છે એ રિડ્યુસ થતી જાય છે, ઓછી થતી જાય છે, ટુ મીટ સોશિયલ એન્ડ ઇકોલોજીકલ ઓબ્જેક્ટિવ એન્ડ નીડ્સ. જે સોશિયલ એન્ડ ઇકોલોજીકલ ઓબ્જેક્ટ છે અને એની જે નીડ્સ છે એને પૂરું કરતા કરતા એની કેપેસિટી ઓછી થાય છે. એ એની ડેફિનેશન છે, જે સૌથી સિમ્પલ ડેફિનેશન હતી એ એમાં તમને બતાવી છે. હવે ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ ઓફ એન્વાયરમેન્ટલ પોલ્યુશન ઓર ડિગ્રેડેશન. Environmental degradation is of many types. જે environmental degradation છે એ ઘણા બધા ટાઈપ્સ ના હોય છે. There are different kinds of environmental pollution. ઘણા ટાઈપ્સ ના environmental ના pollutions હોય છે. Below is the list of all such types of pollution. જે નીચે લિસ્ટ આપેલી છે, જે ટોટલ તમારે હશે 7 પોલ્યુશન્સ છે, બરાબર? એ બધા શું છે? which leads environmental degradation. આ 7 પોલ્યુશન્સ ના લીધે જે તમારે એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન છે એમાં લીડિંગ રોલ કરે છે. મીન્સ આ 7 પોલ્યુશન સૌથી વધારે નેચરલ રિસોર્સિસ ને એન્વાયરમેન્ટ ને હાર્મ કરે છે. તો સૌથી પહેલો છે એર પોલ્યુશન. આપણને નામથી જ ખબર પડે છે કે એર પોલ્યુશન શું હશે, કે આપણે જે હાર્મફુલ ગેસીસ નીકળે છે, સ્મોક્સ નીકળે છે, પછી તમારે જે આપણે વ્હીકલ ચલાવી છે એનાથી જે પણ ધુમાડો નીકળે છે એનાથી આપણને હેલ્થના ઇશ્યુઝ થાય છે. એ બધું શેમાં આવે છે? તમારે એર પોલ્યુશનમાં આવે છે. હવે આપણે એનો ડિસ્કશન કરીએ. એર પોલ્યુશન ઇઝ એ કન્ટામિનેશન મીન્સ ઓફ એર. મીન્સ એર પોલ્યુશન શું છે? કે જે એર છે એને ઇમ્પ્યોરિટી હોય એરમાં, પ્યોર એર તમને ન મળે. અને ઇમ્પ્યોરિટી શેનાથી હોય? બાય સ્મોક્સ એન્ડ હાર્મફુલ ગેસીસ, મેનલી ઓક્સાઇડ ઓફ કાર્બન, કાર્બન ડાયોક્સાઇડ હોય, સલ્ફર હોય, નાઇટ્રોજન હોય, એ બધું એરમાં મિક્સ થઈને તમારી પાસે આવે. એર પોલ્યુશન થી શું થાય છે? અસ્થમા થાય છે, એલર્જીસ થાય છે અને અધર રેસ્પિરેટરી ઇલનેસ, એનાથી બીજી ઘણી બધી બીમારીઓ થાય છે. The following are the main causes of air pollution. કયા કયા છે? એક્ઝોસ્ટ સ્મોક ઓફ vehicles, industry chimneys. Vehicles થી જે ધુમાડો નીકળે, ઇન્ડસ્ટ્રીના ચીમનીથી જે પણ ધુમાડો નીકળતો હોય. ફ્યુઝલ ફાઇલ્સ થી તમે એને બર્ન કરો એનાથી કયા કયા ફોસિલ ફોઇલ્સ છે, તમારે કોલ છે, ઓઇલ છે, ગેસ છે, એને બર્ન કરો એનાથી જે ધુમાડો નીકળે. હાર્મફુલ ઓફ ગેસિંગ ફ્રોમ થિંગ્સ સચ એઝ પેન્ટ, પ્લાસ્ટિક પ્રોડક્શન, આ બધાનું તમે પ્રોડક્શન કરો પ્લાસ્ટિકનું, પેન્ટનું, એનાથી જે ધુમાડો નીકળે. At time radiation spills or nuclear accident too can causes the air pollution. ન્યુક્લિયર નો એક્સિડન્ટ હોય યા તમે એનો કંઈક રિસર્ચ કરતા હોય યા એનું તમારે પ્રયોગ કરવાનું હોય તો એનાથી જે પણ ધુમાડો નીકળે એ બધા તમારે એના કોઝેસ છે, એના લીધે એર પોલ્યુશન થાય છે. સેકન્ડ વન ઇઝ લેન્ડ પોલ્યુશન. લેન્ડ પોલ્યુશન મીન્સ તમે જે ગમે જગ્યા કચરો નાખી દો છો એનાથી અર્થની સરફેસ બગડે છે અને એનાથી લેન્ડ પોલ્યુશન વધતું જાય છે. હવે કયા કયા છે લેન્ડ પોલ્યુશનમાં જોઈએ. Land pollution is the degradation of earth's surface caused by misuse of resources and improper disposal of waste. Land pollution is responsible for damage done to natural habitats of animals, deforestation and damage done to natural resources. Some examples of land pollution include. હવે land pollution શું છે? Land pollution is the degradation. એક degradation છે, means શું કહેવાય એની જે ડિગ્રેડેશન નો મીનિંગ તમારે થયું કે એ ઓછું થતું જાય છે on the earth surface caused by a misuse of resources and improper disposal of waste. Land pollution is the responsible for damage done to natural habitats of animals, deforestation and damage done to natural resources.
જે લેન્ડ પોલ્યુશન છે એ બધા માટે રિસ્પોન્સિબલ છે. કોને કોની માટે રિસ્પોન્સિબલ છે કે એનિમલ્સ ને, જે એના ઓર્ગેનિઝમ્સ હોય, પછી ડિફોરેસ્ટેશન છે, ડેમેજ છે, જે નેચરલ રિસોર્સ ડેમેજ થાય છે, ડિફોરેસ્ટેશન મીન્સ એનિમલ્સ બધા મૂકીને જતા રહે છે. આ બધી વસ્તુ લેન્ડ પોલ્યુશન એની માટે બધા માટે રિસ્પોન્સિબલ છે. અને લેન્ડ પોલ્યુશન થી અર્થ સરફેસ ને તે પણ એને પણ ઇફેક્ટ થાય છે, કેમ કે બધું જે લેન્ડ પોલ્યુશન છે એ તમારા સરફેસ અર્થની સરફેસ ઉપર જ પડ્યું રહે છે. એનાથી બીજી ઘણી બધી જે અર્થ છે એને ઇસ્યુઝ થાય છે. હવે કયા કયા છે તમારે એના કોઝેસ? વેસ્ટ ફાઉન્ડ ઓન ધ સાઇડ ઓફ ધ રોડના જે કોર્નર્સ હોય છે, કિનારા હોય છે, એ બધા આપણે કચરો જ અહીંયા પડ્યો હોય છે, એના લેન્ડ પોલ્યુશન થાય. ડમ્પિંગ ઇન નેચરલ હેબિટેટ, oil spill that happens inside inland, the use of pesticides and other farming chemicals નો યુઝ આપણે બહુ વધારે માત્રામાં કરીએ તો એ બધું તમારે અર્થની સરફેસની અંદર જાય છે. એનાથી બધે જે આપણે પ્લેટ્સ ને બધા હોય છે એને ઇશ્યુઝ થાય છે અર્થમાં. Damaged and debris caused from unsustainable mining and logging practices, radiation spills and nuclear accident. ન્યુક્લિયર એક્સિડન્ટ થતું હોય તો એના લીધે તે લેન્ડની સરફેસને ઇસ્યુ થાય છે, અને જે એના અંદરની બધી જ વસ્તુ હોય, ઓર્ગેનિઝમ્સ હોય, બધું વોટર હોય, એ બધાને ઇસ્યુ થાય. અને એ તમારે બધું શેમાં આવે છે? લેન્ડ પોલ્યુશનમાં આવે છે. મીન્સ અર્થની સરફેસમાં જે પણ પોલ્યુશન થતું હોય, જેનાથી રિલેટેડ હોય, તમારું બધું લેન્ડ પોલ્યુશનમાં આવે છે. થર્ડ વન ઇઝ વોટર પોલ્યુશન. Water pollution is the contamination, means impurity of body of water like lakes, groundwater, oceans, etc. વોટર પોલ્યુશન શેની ઇમ્પ્યોરિટી છે? વોટરની ઇમ્પ્યોરિટી શેમાં લેક્સમાં, ગ્રાઉન્ડ વોટરમાં, ઓશિનમાં, એ બધાને જે ઇમ્પ્યોરિટી હોય છે એ બધી શેમાં આવે? વોટર પોલ્યુશનમાં આવે. This kind of environmental pollution are linked to health issues in humans, animals and plant life. હવે વોટર પોલ્યુશન હોય, કેમ કે બધાને વોટરની રિક્વાયરમેન્ટ હોય જ છે, તો એનાથી બધાને હ્યુમન્સ છે, એનિમલ્સ છે, પ્લાન્ટ છે, એ બધાની લાઈફમાં ઇશ્યુઝ થાય છે. સમ એક્ઝામ્પલ્સ ઓફ વોટર પોલ્યુશન્સ આર સીવેજ વોટર રનિંગ ઇન્ટુ લેક્સ ઓર સ્ટ્રીમ્સ. જે બધું ખરાબ વોટર હોય, ઇમ્પ્યોર વોટર, એ બધું તમારે લેકમાં જાય, સ્ટ્રીમ્સમાં જાય. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ રિલીઝ ઇન્ટુ વોટર બોડીઝ contaminating surface and ગ્રાઉન્ડ વોટર. જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ હોય એ બધું તમારું પાણી સરફેસમાં અને ગ્રાઉન્ડ વોટરમાં જતું હોય, બરાબર. પછી રેડિયેશન સ્પિલ ઓર ન્યુક્લિયર એક્સિડેન્ટ્સ, પછી ઇલીગલ ડમ્પિંગ ઓફ સબસ્ટેન્સ ઓર આઇટમ્સ વિથિન બોડીઝ ઓફ વોટર મેકિંગ ધ વોટર અનયુઝડ એન્ડ ડર્ટી. હવે તમે વોટરનું અમુક ઓલામાં જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં યુઝ કરતા હોય તો એ વોટર જે છે એનું બહુ વધારે પડતામાં યુઝ કરી લીધું હોય તો પછી એ જે વોટર છે એ અનયુઝડ થઈ જશે અને ડર્ટી થઈ જશે, અને પછી એને જવા દેશે લેક્સમાં કે જે પણ જગ્યા તમારે રિવર હોય જેમાં જવા દે. એનાથી ઇમ્પ્યોરિટી વધે છે અને વોટર પોલ્યુશન થાય. There can be biological contaminations such as bacteria growth, other water generator organism creating various contagious disease can also develop. હવે biological contamination means impurity હોય, એનાથી શું થાય છે કે જે વોટરથી ડિસીઝો થતી હોય બધી ડેવલપ થતી જાય છે વોટર પોલ્યુશનના લીધે. બરાબર. તો આ જે પોઈન્ટ છે 1, 2, 3, 4 એન્ડ 5 પોઈન્ટ તમારે શેના છે? વોટર પોલ્યુશન છે, એનાથી વોટર પોલ્યુશન થાય છે. Fourth one is light pollution. Light pollution is the brightening of the night sky, restraining the visibility of stars and plants by use of improper lighting of communities. Light pollution uses more energy by shining more light up instead of down, meaning you need brighter bulb for the same amount of light may affect human health and our sleep cycle, and most importantly affect the eyesight of the kids. હવે લાઇટ પોલ્યુશનનું મિનિંગ શું છે કે નાઇટ થઈ ત્યારે તમારે રાતમાં
તમે સ્ટાર્સ છે, પ્લેનેટ છે, આ બધાને જોવાનું હોય તો તમે એને જોઈ ન શકો લાઇટ પોલ્યુશનના લીધે. કેમ કે આપણે જે સિટી હોય એમાં બધી જગ્યા લાઇટ લગાડેલી હોય, રોડ હોય તો એમાં સ્ટ્રીટ લાઇટ લગાડેલી હોય છે. ઘરના આજુબાજુના એરિયામાં ઘણી બધી લાઈટ લગાડેલી હોય છે, જેની રિક્વાયરમેન્ટ નથી હોતી તો આપણે ચાલુ રાખીએ છીએ. ઘરમાં તે આપણે નાના બલ્બની રિક્વાયરમેન્ટ હોય તો આપણે વધારે માત્રાના બલ્બ લાઇટનો યુઝ કરીએ છીએ. હવે એનાથી શું થાય છે, આપણે જે હ્યુમન હેલ્થને ઇફેક્ટ કરે છે. વધારે પડતા લાઇટ તમે યુઝ કરતા હોય, તમારી જે સ્લીપિંગ સાયકલ છે એને ઇફેક્ટ કરે છે. કેમ કે હવે ક્યારે ડે છે ક્યારે નાઈટ છે, તમારે એના હિસાબે તમારે હેલ્થના ઇશ્યુઝ અને નાઇટ સ્લીપિંગનો ઇશ્યુઝ થાય. પછી જે સૌથી મેઇન ઇફેક્ટ થાય છે, જે કિડ્સ છે, છોકરાઓ છે, એને આઈ સાઇટને ઇફેક્ટ કરે છે, જે બહુ વધારે પડતા માત્રામાં તમે લાઇટનો યુઝ કરતા હોય. તો બધું શેમાં આવી ગયું, તમારે લાઇટ પોલ્યુશનમાં આવી ગયું છે. મીન્સ તમે જેટલું તમારી રિક્વાયરમેન્ટ હોય એટલું લાઇટનો યુઝ કરો તો કઈ ઇશ્યુ ન થાય. પણ બહુ વધારે માત્રામાં તમે લાઇટનો યુઝ કરો તો એ લાઇટ પોલ્યુશનમાં કન્વર્ટ થઈ જાય છે. હવે સમ એક્ઝામ્પલ્સ ઓફ what causes light pollution are: street lamp that shines light in all directions, spreading the light over all over without focusing where it is actually needed, like on the street. Street lamp હોય એની કઈ રિક્વાયરમેન્ટ બહુ વધારે માત્રામાં તમે એનો યુઝ કરો. એક્સ્ટ્રા અનેસરી લાઇટ અરાઉન્ડ ધ હોમના આજુબાજુમાં તમારે unnecessary લાઇટ લગાડેલી હોય જેની રિક્વાયરમેન્ટ ન હોય. સિટીઝ that run લાઇટ્સ ઓલ નાઇટ લોંગ વેસ્ટ ધ એનર્જી. હવે સિટીઝ છે જે બધા હાઈવે રોડ્સ હોય, અહીંયા બધે જે રોડ્સ હોય બધા લાઇટ સ્ટ્રીટ લાઇટ લગાડેલી હોય છે, જેનું કઈ પણ વધારે માત્રામાં યુઝ હોતું નથી. અને એનાથી શું થાય છે, એનર્જીનો બહુ વધારે માત્રામાં વેસ્ટેજ થાય છે. Noise pollution. Noise pollution is any loud sound that are either harmful or annoying to humans and animals. Noise pollution can troublesome to humans. Stress level may be harmful to unborn babies and even causes problem to different animals and other creatures. હવે નોઇઝ પોલ્યુશન છે એ શેનાથી થાય છે, જે બધે ઇન્ડસ્ટ્રીઝ હોય, તમારે વ્હીકલ્સ એમાં જે બધું તમે હોર્ન હોય, બધા જે ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં બધા વગાડતા હોય કે અત્યારે લંચ ટાઈમ થઈ ગયો છે, અત્યારે શિફ્ટ ચેન્જ થાય એની માટે એ હોર્ન વગાડે છે. મીન્સ ગમે રીતનું જે સાઉન્ડ હોય એનાથી તમને હ્યુમનના સ્ટ્રેસ લેવલ નહીં વધારે છે, એને ટ્રબલમાં પાડે છે. ટ્રબલ સમ ટુ હ્યુમન સ્ટ્રેસ લેવલ. અને હાર્મફુલ ફોર ટુ અનબોર્ન બેબીઝ હોય એની માટે એ હાર્મફુલ છે બહુ વધારે માત્રામાં નોઇઝ પોલ્યુશન હોય તો. અને એનાથી એનિમલ્સ અને અધર ક્રિએચરને પણ પ્રોબ્લેમ પડે છે. હવે નોઇઝ પોલ્યુશન ક્યાંથી થાય છે? નોઇઝ ફ્રોમ મશીન્સ ઇન ધ ફેક્ટરી. જે ફેક્ટરીઝ હોય એના જે મશીન્સ હોય એનાથી નોઇઝ થાય છે. એરપ્લેન્સ છે, હેલિકોપ્ટર્સ એન્ડ મોટર વ્હીકલ્સથી એનાથી થાય છે. નોઇઝ ફ્રોમ કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન છે, ક્યાંય કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય એનો અવાજ આવતો હોય. હ્યુમન એક્ટિવિટી સચ એઝ સ્પોર્ટિંગ ઇવેન્ટ ઓર કન્સર્ન હોય, કઈ ઇવેન્ટ ચાલતી હોય તો એમાં જે તમે માઇક ઉપર બોલતા હોય એનાથી પણ નોઇઝ પોલ્યુશન થાય છે. થર્મલ પોલ્યુશન. Thermal pollution is the increase of temperature caused by human activity. Thermal pollution એ છે કે હ્યુમન એક્ટિવિટીના લીધે જે ટેમ્પરેચર તમારું વધતું જાય છે, ઇન્ક્રીઝ થતું જાય છે, એને થર્મલ પોલ્યુશન કહેવાય છે. These kinds of environmental pollution can cause great damage to aquatic life, can cause discomfort to all the living beings dealing with higher temperature, and will affect plant life in and around the એરકા. હવે કેમ થર્મલ પોલ્યુશન લીધે મીન્સ ટેમ્પરેચર વધતું જાય તો એનાથી જે લિવિંગ વાળા પર્સન છે એમને ડિસ્કમ્ફર્ટેબલ થતું જાય છે. એક્વેટિક લાઈફ એનાથી ડેમેજ થતી જાય છે. અને જે પ્લાન્ટલી લાઈફ હોય, એનિમલ્સ હોય, એ બધાને ઇઝીલી હવે સર્વાઈવ કરવાનું એમને અઘરું પડતું જાય ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાના હિસાબે. એના એક્ઝામ્પલ્સ કયા કયા છે? warmer lake water from nearby manufacturing unit,
વોર્મર લેક વોટર હોય તો મેન્યુફેક્ચરિંગ યુનિટ ને બાજુમાં હોય તો એ શું કરે છે, એનું યુઝ કરીને પાછું યુઝિંગ કુલ વોટર કુલ ધ પ્લાન્ટ્સ એન્ડ ધેન પમ્પ ઇટ બેક ઇન્ટુ ધ પ્લાન્ટ. હવે એ વોટરનો યુઝ કરી લે છે અને એને ઠંડુ કરીને પાછું બહાર નાખી દે છે. એનાથી થર્મલ પોલ્યુશન થાય છે. Thermal pollution can also be increase the temperature in areas with lots of concrete or vehicles, generally in cities. હવે બહુ વધારે માત્રામાં સિટીઝમાં વેહિકલ ચાલતા હોય અહીંયા તે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય છે. લાસ્ટ વન, વિઝ્યુઅલ પોલ્યુશન. વિઝ્યુઅલ પોલ્યુશન શું હોય છે? વિઝ્યુઅલ પોલ્યુશન ઇઝ વોટ ઇઝ એનીથિંગ અનઅટ્રેક્ટિવ ઓર ડેમેજિંગ ધ વ્યૂ ટુ ધ નિયરબાય લેન્ડસ્કેપ. હવે લેન્ડમાં જે પણ વસ્તુ તમને જોવામાં સારી ન લાગે, ડેમેજ થઈ ગયું હોય, અનઅટ્રેક્ટિવ હોય, એને વિઝ્યુઅલ પોલ્યુશન કહેવાય. તમને જોવામાં સારું ન લાગે, નેચરમાં કંઈક એવી રીતે થઈ ગયું હોય, લેન્ડમાં કંઈ એવી રીતે થઈ ગયું હોય. Mostly visual kinds of environmental pollution are annoying and ugly, depressing, and they of course affect the surrounding landscape with the changes they cause. Increasing advertising tends to difference use hoarding is also kinds of visual pollution. હવે જે વિઝ્યુઅલ પોલ્યુશન છે એ શું થાય છે, જે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે એ અગલી થઈ જાય છે. એ આપણને લેન્ડમાં જે પણ વસ્તુ બગડી ગઈ છે એન્વાયરમેન્ટમાં એ ખરાબ દેખાય છે, એનાથી આપણને ડિપ્રેશન થાય છે અને એના આજુબાજુના જે એન્વાયરમેન્ટને એને પણ એ ઇફેક્ટ કરે છે, એમાં પણ ચેન્જીસ થાય છે. Increasing advertising trend to different use hoarding is also kind of visual pollution. Some examples of visual pollution: skyscraper that blocks a natural view are kaya kaya છે, scratching or carving on trees, rocks and other natural landscape. Billboards, litters છે, abandoned homes and છે, jerky yards છે, could also be considered among three kinds of environmental pollution. આ બધા એક્ઝામ્પલ્સ તમારે શેના છે? વિઝ્યુઅલ પોલ્યુશન માટેના છે. બરાબર. હવે આ વિડીયો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કોઝિસ ઓફ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન, પછી એના ઉપરથી ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટલ ડિગ્રેડેશન એન્ડ degradation of land due to human or natural interference. આ ત્રણ ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.